હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગ વિડીયોની કેમ કે આપણા વિડીયો છે બધી મજામાં રહેતા મજામાં આવી જવાના છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને તમારા ભાઈ આજે નીકળી ગયો થોડીક કસરત કરવા માટે અને મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને તો તમારા ભાઈને થોડુંક વધારે કામ હતું બરાબર અને એનું કારણ છે ખબર છે કેમ કે તમારા ભાઈ નવરો થતો હોય નવરાત્રી અંદર જોવા જાય પણ અત્યારે કેમ કે વિડીયો બનાવવાનો ટાઈમ ન મળે કેમ કે આખો કન્ટેન્ટ મળે ને કેમ કે મજા ના આવે તમારા ભાઈને કેમ કે વિડીયો ઉતારવાળો કોઈ હોય નહીં એટલે કેમ મેળ આવતો નથી બરાબર ને તમારા ભાઈને થોડુંક અત્યારે નેદવા બેદવાનું કામ છે મોટા મોટા ઝાડવા લેવાનું છે ને અત્યારે મસ્ત મજાનો ભૂર વરી ગયો અને અત્યારે તો માંડવીને ખાલી 15-20 દિવસ ઉપસે પછી તો આપણે ઉપાડી લેવાની થાય કેમ કે અધરો ઉપાડવાનું છે મિત્રો કેમ કે મહીસામાં આવે ને ખુલી ગઈ છે અને મજૂર આપણે બરકાવી લીધા હોય તો મજૂર હવે થોડાક દિવસોની અંદર આવી જાય પછી આપણે મોસમ ખુલી જાય ને એને મસ્ત મજાને કેમ કે મોસમ આવી જાય ને માંડી ભેગી કરશું ને પછી પાણી ચાલુ કરવાના છે અને અત્યારે તો ઝાકર બાકર આવે અને અત્યારમાં તો મજા આવે કેમ કે હાલવાની અત્યારે ભૂર પવન હતા બીજી પ્રકારની મજા આવે કેમ કે અત્યારે આપણે નૈવરા હોય બાકી તો આખો દિવસ નૈવરા તો એક નંબર હોય તો મજા આવે રખડવાની મસ્ત મજાનો ભૂર વરી ગયો સુરત દાદા નીકળી ગયા અને આપણે રોડ બાજુ જો રખડતા જઈએ છીએ અને જો દાદાનો કેમ કે ચાળજો ઊભો થઈ ગયો છે અને કેમ કે કપાસ એમ કે નજર ના લાગે ને હવે રીતનું કેમ કે સિંહના મોઢાવાળો ચાળજો બનાવ્યો હોય બરાબર ને કપાયનો મસ્ત મજાનો થઈ ગયો છે જો એમ કે એક નંબર પાટલો દેખાય અને કેમ કે ઓલો ડાગલો તમે જોઈ શકતા ને તો ખેડ વાખોથી રાખેલો કેમ કે કપાસ ને હારો માર હોય ને એટલે કંઈ નજર ન લાગે એ માટે તો હાલમાં મિત્રો અત્યારે વાગ્યા છે 4 જેવું થઈ ગયો ને તમારા ભાઈ થોડુંક હજી તમે તાવ જેવું આવી ગયું ને અત્યારે કેમ કે તાવ ઉતરી ગયો ને દવા બવા હારે મસ્ત મજાને પી લીધી છે અને હાલમાં મિત્રો અત્યારે વરસાદ થઈને રેડો મારી ગયો છે ફુવારા જેવું નહીં એવું કરી ગયો બરાબર અને એવું લાગે છે હવે માંડવી પાવી જોશે નહીં કેમ કે વરસાદને કેમ કે રેડા બેડા મારે છે અને ગરમી થાય છે અને આજે મજૂર નતા આવ્યા કેમ કે એને થોડુંક જવાનું હતું સોમવારમાં એમ કે ગધરિયા લોકો એને બધાને જવું પડે અને આપણે એને નીકળી ગયા હતા રખડવા માટે સ્પેશિયલી કેમ કે કાંઈ ધંધો છે નહીં કેમ કે થોડુંક મજા જેવું નહોતું ને મિત્રો આજે તબિયત બહુ બગડી ગઈ હતી બરાબર એના કારણે આપણે જો રખડવા જાય બાકી તો રખડવાનું કામ તમને ખબર છે ને હોય જ નહીં ખડ વાટવાનું કાંઈક ને કાંઈક નવીન રીતનું હોય ને કામ ઊભું જ હોય ઊભું હોય ને આજે શું કારણ ખબર તમારા ભાઈને બહુ તબિયત મિત્રો બગડી ગઈ હતી બરાબર અને અત્યારે મેં તો કમર બપોર મારા જાય કેમ કે સવારના જે હુતા હતા 3 વાગે ઉઠ્યા અને આગળ જો બપોરા પણ કર્યા કેમ કે સવારના છે ને બપોરા કંઈ કર્યું નહોતું અત્યારે બપોરા કરીને આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે બરાબર અને હવે આપણે જઈએ અને જોઈએ કેમ કે કેટલું બધું નિદાણ હતું ને એ બધું જોવાનું હોય કેમ કે હાલતું જ હોય આપણે ક્યાંક નવીન રીતના જાય ને ત્યાં જઈને આપણે સીન લઈએ તો સારું લાગે હાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને બીજો દિવસ હો ગયો મસ્ત મજાની સવાર પડી ગઈ અને તમારા ભાઈએ બે ટ્રેક્ટર બનાવી લીધા છે મિત્રો તમે જોઈ શકતા છો આ છે મોટું ટ્રેક્ટર અને આ છે FM ડિફેન્ડર કે આવે કાંઈ ખબર જ નથી પડતી આપણે અને મિત્રો તમારા ભાઈની આજ તબિયત બહુ બગડી ગઈ હતી અને આજે તો એમ કેમ કે કમ્પ્લીટ થઈ ગયા કાલે હે ને આખો દિવસ તમારો ભાઈ સૂતો જ જો કેમ કે 2 થી 3 કલાક એમ કે રેખડો ગામમાં અને રોંઢા જેટલો રેકડો બાકી તો હે ને તબિયત એટલી બગડી ગઈ હતી ને એની વાત કરવા વાતાવરણ હતા ને ભૂર દાબી પડ્યો છે ભૂર મૂક્યો ને હવે માંડવીને થોડાક દિવસ ઉપશે અને તમારા ભાઈ જો નેદવા અટીને જવાનું છે ને મજૂર આવે છે 3-4 જણા તો ફટાફટ ટ્રેક્ટરનું હેન્ડલ લઈ આવ્યા હતા એ 200 રૂપિયા હેન્ડલ આવ્યું ને કેમ કે હેન્ડલે સોરી ગયા મેં તમને કીધું હતું ને એ પ્રમાણે ફટાફટ ટ્રેક્ટર ઉપર વહેલા ઓલા ખેતરમાં હોયા જાય તો હાલો મિત્રો અત્યારે 2 મિનિટની અંદર આપણે પૂકી ગયા છે અને અત્યારે તમે જુઓ આપણે માંડી નેદવાની તુડેર નેદવાનું બધું બાકી છે બરાબર ટ્રેક્ટર આપણે સાઈડમાં ખડકી દીધું અને વર્ગી જવાનું છે નેદવા માટે કેમ કે ખડ તમારા ભાઈ છે ને વધારે જમ્યું છે ને તુડાને મસ્ત મજા નીકળી ગઈ કેમ કે અત્યારે સુરત દાદા આવે ખબર કે ભોર પવન વરી ગયો ને એટલે મસ્ત મજા નેદવાની મજા છે ઉપરવાથી પવન આવે બાકી નકર ગરમી થાય ને એને હાથ કરવામાં રેવાતું નથી હાલો મિત્રો આપણે ટ્રેક્ટરનો મસ્ત મજાનો ફેરો કરે અહીંયા 3 લુગડા પાછા પણ લઈને આવી ગયા અને નેદવા માટે કાલે આપણે 3 જણા મજૂર છે કેમ કે એક જણો કેમ કે એને બહાર જવાનું થયું તો એ 12 જણા હોય ને બપોર પછી આવી જાય એટલે 4 જણામાં મૂલી છે અને નેદવાનું કામ આપણે માંડવી ચોખ્ખી કરવાનું આપણે હાલી છે બરાબર અને મિત્રો ગરમી એવી થાય ને મસ્ત મજાનો ભૂરે વરી ગયો હોય તો માંડવી હવે થોડાક દિવસમાં ઊભા નહીં છે પછી આપણે માંડવી પાડી નાખવાનું ભેગી કરીને હવે સિઝન ખોલી ગઈ છે બરાબર ને વરા દિવસ તો આપણે કમ્પ્લીટ થઈ ગયું હતું ફર્સ્ટ ટાઈમ પૂરો નથી આપણે ગમે એટલી થોડીક મહેનત કરશું એટલે ફર્સ્ટ ટાઈમ કમ્પ્લીટ આપણો થઈ જાય બરાબર ને અને જો આપણો એના સાઈડમાં મિત્રો ટ્રેક્ટર મૂકી દીધું છે બરાબર ને ટ્રેક્ટર મૂકી દીધું અને આપણે માંડી બાજુ હાલતા થઈ જાય કેમ કે ફાલે સારો હોય બરાબર માંડીની અંદર અને કંઈ વાંધો બહુ છે નહીં ને કેટલોક ફાલ છે ને એક વિડીયો બનાવવાનો છે આખો વિડીયો એનો બનાવવાનો એક વિડીયો એક દિવસ હાલો મિત્રો અત્યારે વાગ્યા છે 12 ને 18 મિનિટ જેવો ને તમારા ભાઈ અત્યારે જો કેમ કે લુગડું લેવા આવી ગયો અને ખડ ભરવાની આપણે પ્રક્રિયા કરવાની 2-3 ભારી જેટલું ખડ થઈ ગયું અને લઈ જવાનું છે ગાડીએ અને મિત્રો અત્યારે તડકો પડી રહ્યો છે ને તમારા અવાજ થોડોક બેસી ગયા બહુ બેસી ગયો મિત્રો એનું કારણ શું છે ખબર છે ભાઈ આ તડકા અને રાતે ઠાર પડે એટલે હરખું રહેતું નથી અને બીજા નંબરની અંદર અટાણે નેદવાનું કામ હાલે ને અત્યારે હાયરું બાયરું બધી પૂગી જાય એમ છે બરાબર તો હાયરું પુગાડી નાખીએ ને ટુડરને બધું માંડીને મસ્ત મજાનું થઈ ગયું એટલે વાંધો બહુ નથી તમારા ભાઈને થોડોક અવાજ બેસી ગયો ને એટલે લોકમાં બોલવાથી મિત્રો ઓલું થવા માંડ્યું હાલો મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને તો 3:30 જેવું જ થઈ ગયું મિત્રો 33 ડિગ્રી ટેમ્પરેચર વહી ગયું છે અને ઉનાળાની અંદર એમ કે અત્યારે બપોર થાય ને એટલું છે ને અત્યારે હોય કેમ ઉનાળા જેવું અત્યારે થઈ ગયું છે વાંધો બહુ નથી બરાબર અને ગરમી થાય છે ને મિત્રો એક પાંદડું પણ મિત્રો હલતું નથી લીમડાનું તમે જોવો ને તો હાવ સુમકાર થઈ ગયો ને ભાર્યું તમારો ભાઈ સારા ગરમીની અંદર એટલે ભાઈ તમારા ભાઈને થોડું આજ તબિયતે બકડી ગઈ અને આજે મેળ કંઈ આવતું નથી ભાઈ અમારા ભાઈને એમ કે ભાઈ આ વરસાદ થઈ જાય ને તો સારી વાત કહેવાય છે કેમ કે હું તો હાવ થાકી ગયો ભાઈ
કંઈ મેળ નથી આવતો, તેમાં મજૂરનો ને કે એમાં હામટા મૂલી કહેવા છે પણ મૂલી કહેવાનો મેળ નથી આવતો ભાઈ. આમાં શું કરું ભાઈ, 3-4 જણા મૂલી હોય ને કાયમ આપણે નેદે રાખીએ. અને જો આ બધું નેદવાનું વાત કરવામાં આવે ને તો નેદવાનું કામ એ ચાલુ હોય ભાઈ. 1 તારીખે વાત કરવામાં આવે ને તો તડકો એટલે કેમ કે કામ કરતા થોડીક બર તો પડે. હાલો મિત્રો, અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો હાઈન પડી ગઈ છે ને હવે મળવાનું છે અનોખા નવો લોક સાથે. તો નવરાત્રીનો અનોખા લોક સાથે બધાને મળવાનું છે બરાબર. નવરાત્રીનો લોક આપણે બનાવશું, એ પણ આપણી ચેનલમાં ફટાફટ આવી જાય. તો મળશું આજના બ્લોગ સાથે. આજના બ્લોગને આપણે અહીંયા પૂરો અનોખા નવો છે, બધાને મળશે. તો બધાને રામે રામ.